સવારમાં આજે તો ભેંસ દોવી પડશે તો પાડો દૂધ પીવે છે. તો ફાઇનલી મિત્રો પછી આવી ગયો હું ગામમાં દૂધ ડેરીએ. લે આ શું થયું? કોને સળગાવ્યું આ? તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જય માતાજી, જય માં મોગલ. મિત્રો અત્યારમાં હવે ચા પાણી પી લઈએ વેલા. ચા તો બની ગયેલી છે. ચા નાસ્તો કરી લઉં અત્યારમાં. મમ્મી ઊભી ખમણે છે. અત્યારમાં શાક બનાવવાનું છે તો ચા નાસ્તો કરી લઈ. અત્યારમાં ચા નાસ્તો કરી લઈ. મિત્રો ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે ભેંસ દોવા. જઈ ભેંસ દોવા હવે આડું. તો મમ્મી ભેંસ દોવા મીના છે અને માટે ભેંસ દોરાવવાની છે. ભેંસ મમ્મી દોવે છે અત્યારમાં. ને હવે હું બેસી ગયો ભેંસ દોવા. તો આપણે બગડા છટી દોવા જ મીના ભેંસ, કેમ કે મારે ભેંસ દોતા વાર ન લાગે. હું ઘડીકમાં દોઈ નાખું ભેંસ. તો આપણે બગડા છટી બોલાવવા મળ્યા. તુમ 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 ભેંસ દોઈ નાખી. તો ફાઇનલી ભેંસ દોઈ નાખી છે અને હવે આલે પાડા દૂધની ડોલ પી લે. ફાઇનલી મિત્રો આપણે ભેંસ તો દોઈ નાખી છે અને હવે માવો ખાઈને જઈ ગામમાં. પહેલા તો પાડાને દૂધ પાવાનું બાકી છે, કેમ કે ભેંસ પાડાને ધાવવા નથી દેતી તો ટોટિયા કરીને પાવવું પડે. તો માવો ખાઈને હું પહેલાં પાડાને દૂધ પાઈ દઉં ને પછી જાઉં ગામમાં. તો હું ટોટી ભરીને આવી ગયો પાડાને દૂધ પાવા. 2-3-4 ટોટી દૂધ પાઈ દઈએ કાલમી. ભેંસ ધાવવા નથી દેતી તો હવે પાડો દૂધ પીવે છે. ફાઇનલી હવે જવાનું છે ગામમાં. નીકળી. તો ફાઇનલી પછી હું આવી ગયો ગામમાં માહી દૂધ ડેરીએ. અહીંયાથી રોજ 2 પિકઅપ ભરાઈને દૂધ જાય છે માહી ડેરીમાં. તો દેહાતા બધાના દૂધ ઓનલાઈન પ્રોસેસ કરે છે. એ ગામમાંથી તો આવી આવ્યા. હવે જમવાનું બાકી. કુબીનું શાક ને લાડવા ને દહીં ને રોટલી ને એવું બધું છે તો જમી લઈએ. જમી લીધું છે ને જમીન પછી હું આવ્યો છું પાણીએ. કેમ કે આજે વાળવાનું છે આપણે પાણી. તો 4-5 નાકા છે તે પાવાના છે ને 4ના નાકા પી જાય પછી વાળવાનું છે તલમાં પાણી. અત્યારે મિત્રો આમ વિડીયોની ક્વોલિટી સારી નહીં આવતી હોય કેમ કે તડકો છે અત્યારે. તો 4માં વાળવાનું છે આજ તો પાણી પી જાય પછી વાળવાનું છે તલમાં થોડી વાર, કેમ કે જાજુ પાણી નથી હાલતું. હવે 2-3 કલાક હાલે છે. આપણે પાણીએથી નાકું વાળીને વિયેવો અહીંયા હિંડોળે ને સોફે બેસવા. હિંડોળે બેઠા બેઠા આપણે મેં રીલ બનાવતો હતો ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટામાં એક રીલ બનાવી ને પછી 10-12 મિનિટે જાયનું નાકું ભરાય છે તો વાળી આવું ને પછી પાછો વી આવું હિંડોળે.
કાલે મેં યુટ્યુબની ચેનલ તો નહોતી બનાવી, આજે કદાચ બનાવી, ટાઈમ મળશે તો. હજી પ્રોપર ટોપિક નથી વિચાર્યો શેની માથે બનાવવાની છે. બનાવીશ એટલે હું અપડેટ તમને દઈ દઈશ નવી ચેનલનો. અત્યારે 2 ચેનલ હેન્ડલ કરવી બહુ મુશ્કેલ છે, કેમ કે એડિટિંગ ને એમાં ઝાઝો સમય લાગતો હોય છે. હું આખો દિવસ વિડીયો શૂટ કરતો હોઉં અને સાંજે પછી એડિટ કરવાનો હોય વિડીયો. મારે વિડીયો એડિટ કરવામાંથી 11, સાડા 11, 12 વાગી જાય છે. ને પછી 12 વાગે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરું ને એવું બધું કરું તા 12, 1 વાગી જાય છે. તો યુટ્યુબમાં વિડીયો મેકવો હોય તો મહેનત તો જોઈ, તો આપણે મેકતા રહીશું. અને મિત્રો અમે એટલી મહેનત કરું છું હું, તો તમારે સબસ્ક્રાઈબ અને લાઈક ને કોમેન્ટ કરવામાં તમારું કાંઈ નથી જાતું, ફ્રીનું છે બટન. તો કોમેન્ટ, લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો આગળ પછી મળીએ આપણે. એટલે મિત્રો પછી આવ્યો હતો હું ઘરે અને જોયું તો 12 વાગવા આવ્યા હતા. તો હવે ભોલાને રજા પડવાની છે. આજે 12 વાગે છૂટી જશે નિશાળિયા. તો ભોલાને જવાનું છે ગામમાં લેવા. તો હું ભોલાને લઈ આવું ગામમાંથી મિત્રો, પછી આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો હું ભોલાને લઈને આવતો રહ્યો ઘરે. ભોલો જો ગામમાંથી ફેફસી લાવ્યો છે, ઘણી બધી ફેફસી લાવ્યો. તો આપણે ખાઈ ફેફસી. જો ભોલો ફેફસી લાવ્યો છે ગામમાંથી, તો ખાઈ નાખીએ હવે ફેફસી ને પછી જવાનું છે પાછું પાણી વાળવા. ફાઇનલી મિત્રો પછી જાહેર પડી ગઈ ને આપણે કરી દીધું તલમાં પાણી શરૂ. તલમાં પાણી શરૂ કરી દીધું. હું ગઈ એવું પછી આંબા હેઠે બેસવા. તલ સુપર 1 નંબર છે તલ, હું તમને બતાવું. ફાઇનલી મિત્રો હવે પાણી ખૂટી ગયું છે. હવે જો ભૂંગળામાં ઘળકે પાણી આવે છે. ટીમ પડી ગયું ઘણું ખરું પાણી. તો હવે મોટર બંધ કરી દઈએ, પછી શરૂ કરીશું પાછી. તો ફાઇનલી મિત્રો 4 વાગી ગયા છે ને હું સૂઈને જાગી ગયો ને ચા પાણી બની ગયા. તો ચા પાણી પીને હવે પછી પાછું જવાનું છે મોટર શરૂ કરવા. એક ગુલાળો લેવા જવાનો છે. તો ચા પી લો મિત્રો ને પછી જાઉં. તો ફાઇનલી પછી આવી ગયો પાછો તલમાં પાણી વાળવા. મોટર શરૂ કરી દીધી છે. પાછું પાણી આપણે શરૂ કરી દીધું. હવે 1, 1.5 કલાક હાલશે તો પાછા વાળી નાખીએ પાણી. ફાઇનલી મિત્રો પાણી ખૂટી ગયું છે. હવે એટલા કેરા કાંક પીધા છે, પછી પાણી ખૂટી ગયું તો કરી દીધી મોટર બંધ. એટલા કેરા પીધા છે આજ. તો હવે જઈ ઘેરે કે હવે પાણી ખૂટી ગયું. હવે પાઈ દેવું. કાલ 1-2 કલાક હાલશે પાછું પાણી. જઈએ હવે મિત્રો ઘરે.
એટલે હવે હળગાવાનું છે ઘઉંનું પડું. ફાઇનલી મિત્રો આપણે લંકા કરી છે. હવે ઘઉંનું પડું હળગાવ્યું છે. ફાઇનલી આપણે હળગાવીએ છીએ પડું. આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે ખરેખરી લંકા કરી છે ખેતરમાં. ઘઉંનું પડું હળગાવ્યું છે ને તાપ જબરો થાય છે. હવે ફાઇનલી લંકા થઈ ગઈ છે. હવે ફાઇનલી મિત્રો આપણે બધું પડું હળગાવી દીધું છે. હવે જવાનું છે ગામમાં. તો હું નાહી નાખું. નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જાય. હવે તો ચાલો મિત્રો હવે નાહી આવું. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર. હવે જવાનું છે ગામમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. તે હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં મોગલ. અને જો મિત્રો તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. મિત્રો લાઇક ને કોમેન્ટ તો જરૂર કરી દેજો. તો મળીએ મિત્રો આપણે કાલે. ત્યાં સુધી આવજો. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.